વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ ભુજના સ્મૃતિ વન ખાતે એક વિશેષ સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ગામ અને લોકલ ફોર વોકલના મિશનને ગામે ગામ પહોંચાડવાનો હતો। આ સંમેલનમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત કચ્છના સાંસદ, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે અને ભારત આત્મનિર્ભર બની શકે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના સંબોધનમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે કહ્યું હતું કે સરપંચો ગ્રામીણ વિકાસના પાયાના સ્તંભ છે અને તેમના સહયોગથી જ આત્મનિર્ભર ભારતનું નિર્માણ થઈ શકે છે। આ સંમેલનનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં સ્વદેશી ક્રાંતિ લાવવાનો અને સ્થાનિક કારીગરો તેમજ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સરપંચોએ આ ઉદ્દેશ્યને સફળ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પહેલેથી કચ્છ અને સમગ્ર ગુજરાતના ગામડાઓમાં નવી ચેતના આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે। મારું ગામ સ્વદેશી ગામ જે અંતર્ગત આજે ભુજ મધ્ય સ્મૃતિ વનમાં એક અલગ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું છે। ગામના બધા સરપંચો સાથે જોડાઈ કરીને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે આહવાન કર્યું છે વોકલ ફોર લોકલનું, સ્વદેશી અભિયાનનું, જે અંતર્ગત એનો મોટી સંખ્યામાં પ્રચાર અને પ્રસાર થાય, જેના ભાગરૂપે અમે આજે આયોજન કર્યું છે ને મોટી સંખ્યામાં સરપંચો જોડાણા છે। આજે નાના નાના ગામની અંદર પણ એક સ્વદેશીનો સંદેશો જાય અને જેના ભાગરૂપે આજે મોટા પ્રમાણમાં સૌ લોકો જોડાણા હતા। સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, આદરણીય શ્રી દિલીપભાઈ દેશમુખ અને વક્તા તરીકે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પણ આજે ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સૌ લોકો સાથે જોડાઈ કરીને આજે એક સંકલ્પ અને શપથ પણ લીધી હતી। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે આપણે આખા દેશની અંદર સ્વદેશી અભિયાનમાં જોડાઈ કરી અને જે નાના નાના આપણા વેપારીઓ છે, કારીગરો છે, એમની નાની મોટી ચીજ વસ્તુઓ છે એમને પ્રોત્સાહિત કરવામાં આવે અને વધુને વધુ જે આપણે રોજિંદા જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે સવારના ઉઠીએ તો કોલગેટથી બ્રશથી માંડી કરી અને તેલ, સાબુ છે, શેમ્પૂ છે, એ સિવાય પણ ઘણી બધી ચીજ વસ્તુઓ ખાધા ખોરાકીની જે છે કે આપણે વિદેશની ઉપયોગ કરતા હોઈએ તો એક સંદેશો લોકોની અંદર જાય, સૌ દુકાનદારોની અંદર જાય અને સ્વદેશી ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ અને જેના ભાગરૂપે આજે અમે સરપંચોને બોલાયા હતા અને પ્રચાર પ્રસાર થાય અને લોકો સ્વદેશી તરફ પ્રયાસ કરે એ પ્રકારનો કાર્યક્રમ આજે યોજ્યો હતો। આજે મારું ગામ સ્વદેશી ગામ એ બાબતે જે ભારત સરકારના અને ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે આહવાન કર્યો છે પૂરા રાષ્ટ્રને 15મી ઓગસ્ટના દિવસે કે આપણે આપણા જે કારીગરો દ્વારા બનેલી વસ્તુ કે ભારતમાં બનતી વસ્તુ જે ખરીદી કરશું, જેનાથી રાષ્ટ્રનું નિર્માણ થશે, રાષ્ટ્રની પ્રગતિ થશે અને આપણા જે કારીગરો છે, નાના નાના ભાઈઓ છે કે બહેનો છે એને પણ એક રોજગારી મળશે। તો એ બાબતે માનનીય આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, દિલીપ દાદા દેશમુખ સાહેબ અને જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાહેબની અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ માજી મંત્રી, કેબિનેટ મંત્રી, એમની સૂચનાથી આજે અમે બધા જ જિલ્લા સરપંચ સંગઠનોની એક મોટો જ કાર્યક્રમ બધા જિલ્લાના સરપંચો ભેગા થયા છીએ અને આવનારા દિવસોમાં મારું ગામ સ્વદેશી ગામ એ બાબતે મારા ગામના જે પણ કંઈ વસ્તુ બનતી હશે એ જ અમે ખરીદી કરશું, જે રાષ્ટ્રમાં જે ભારતમાં બનતી હશે એ જ વસ્તુ ખરીદી કરશું। એ મેસેજ અમે ગામડા સુધી પહોંચાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ અને આપના માધ્યમ દ્વારા પણ હું એવી વિનંતી કરવા માંગુ છું કે અમે જે રીતે કાર્ય કરીએ છીએ એ રીતે આપ તો એક મોટા પાયે લોકોને જનજાગૃતિ માટે ઉપયોગી થાય આ મેસેજને આપ પણ ફેલાવો એવી વિનંતી।